સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 12નું બીજું ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું પુનરાવર્તન કરીશું। સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ ધોરણ 11માં આપણે વિધેય વિશે ખ્યાલ મેળવી લીધો। અહીં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશેનો ખ્યાલ મેળવીશું। સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે f a થી b વિધેય હોય તથા f એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેનું પ્રતિવિધેય મળી શકે। જો વિધેય એકનો હોય તો તેનું પ્રતિવિધેય ન મળે, અથવા તો વ્યાપ્તનો હોય તો પણ તેનું પ્રતિવિધેય ન મળે। હવે વિધેય એક કેને કહેવાય અને વ્યાપ્ત કેને કહેવાય એની આપણે સમજણ મેળવીએ, અને આ સમજણથી આપણે વેન આકૃતિ દ્વારા મેળવીએ। એક અને વ્યાપ્ત વિધેયની વેન આકૃતિ દ્વારા સમજ। આપણે ઉદાહરણ જોઈએ તો કે f a થી b નું વિધેય છે, જ્યાં a ને આપણે પ્રદેશગણ કહીએ છીએ અને b ને આપણે સપ્રદેશગણ કહીએ છીએ। પ્રદેશને આપણે અંગ્રેજીમાં ડોમેન કહીએ છીએ અને સપ્રદેશને આપણે કોડોમેન કહીએ છીએ। ધારો કે f ના પ્રદેશગણ a માં ઘટકો 1, 2 અને 3 છે અને સપ્રદેશગણ b માં ઘટકો 4, 5 અને 6 છે। આ 1 છે એ 4 સાથે સંકળાયેલો છે, 2 છે એ 5 સાથે સંકળાયેલો છે, 3 છે એ 6 સાથે સંકળાયેલો છે। એટલે કે આપણે કહી શકીએ કે વિધેય f છે એના પ્રદેશગણના ઘટકો 1 છે એ સપ્રદેશના ઘટક 4 સાથે સંકળાયેલો છે, એટલે કે f(1) ની વેલ્યુ 4 થાય। એવી જ રીતે f(2) ની વેલ્યુ થશે 5 અને f(3) ની વેલ્યુ થશે 6। એટલે f(1), f(2) અને f(3) છે એની વેલ્યુ અનુક્રમે 4, 5 અને 6 થઈ। હવે 4 છે એ ક્યાંય પાછો રિપીટ થાય છે? નથી થતો। એવી જ રીતે 5 પણ રિપીટ નથી થતો અને 6 પણ રિપીટ નથી થતો। એટલે આપણે કહી શકીએ કે વિધેય છે f છે એ એક છે। અને વિધેયનો વિસ્તાર છે એ સપ્રદેશની અંદર સમાયેલો હોય, એટલે કે આપણે કહી શકીએ કે વિધેયનો વિસ્તાર છે એ સપ્રદેશનો ઉપગણ હોય છે। વિધેયના વિસ્તારને અહીં વિધેય f છે એટલે એનો વિસ્તાર થશે rf અને સહપ્રદેશ ગણ છે b, એટલે કે rf સબસેટ b। હવે આપણે અહીંયા જોઈએ કે વિધેયનો વિસ્તાર છે એ 4, 5, 6 છે। rf બરાબર 4, 5, 6। હવે વ્યાપ્ત વિધેય કેને કહેવાય? કે વિધેયનો સપ્રદેશ અને વિસ્તાર જો બંને સરખા હોય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે। અહીં વિધેયનો વિસ્તાર rf 4, 5, 6 છે અને સપ્રદેશ ગણ b એ પણ 4, 5, 6 છે, એટલે rf બરાબર b થાય છે, એટલે કે બંને સમાન ગણ થાય છે। હવે જો વિધેયનો વિસ્તાર rf અને સપ્રદેશ b બંને સમાન થતા હોય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે। તેથી f વ્યાપ્ત વિધેય છે। હવે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિધેય છે એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે। તો આપણે જોયું કે વિધેય f છે એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેનું પ્રતિવિધેય મળી શકે। એટલે અહીં જે વિધેય f છે એ એક અને વ્યાપ્ત વિધેય છે,
તેથી એફ ઇન્વર્સ એટલે કે વિધેયનું પ્રતિવિધેય એને સંકેતમાં એફ ઇન્વર્સ વડે દર્શાવીશું અને એફ ઇન્વર્સ છે એ વ્યાખ્યાયિત થાય. એટલે કે આપણે કહી શકીએ કે અહીં વિધેય એફ એ થી બી હતું તો તેનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ બી થી એ થાય. એટલે કે અહીં આપણને એફ ઓફ 1ની વેલ્યુ 4 મળેલી, એફ ઓફ 2ની વેલ્યુ 5 મળેલી, એફ ઓફ 3ની વેલ્યુ 6 મળેલી. હવે પ્રતિવિધેયમાં આપણે દર્શાવવું હોય તો એવી જ રીતે રિવર્સ ફંક્શન થશે. આ ફંક્શન એફ એ થી બી વિધેય હતું અને એફ ઇન્વર્સ છે એ બી થી એનું વિધેય થઈ જાય છે. એટલે કે એફ ઓફ 1ની વેલ્યુ 4 હતી તો એફ ઇન્વર્સ 4ની વેલ્યુ 1 થશે, એફ ઇન્વર્સ 5ની વેલ્યુ 2 થશે, એફ ઇન્વર્સ 6ની વેલ્યુ 3 થશે. એટલે અહીં આપણે મિત્રો સમજ્યા કે વિધેય એફ છે એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ બી થી એ મળે. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે એક નો હોય અને વ્યાપ્ત નો હોય. આ વિધેય છે એ એક વિધેય નથી, અનેક એક વિધેય છે. કારણ કે 4 છે એ 2 સાથે સંકળાયેલો છે. એફ ઓફ 1 છે એની વેલ્યુ 4 થાય છે, એફ ઓફ 2 છે એની વેલ્યુ 4 થાય છે અને એફ ઓફ 3 છે એની વેલ્યુ 5 થાય છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ 4 છે એ 2 વખત આવેલો છે. એક જ વખત આવવો જોઈએ, રિપીટ ન થવો જોઈએ, તો જ એને એક વિધેય કહેવાય. અહીં 4 છે એ 2 વખત આવેલો છે, તેથી એફ છે એ એક વિધેય નથી. તેથી એફ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. તે જ રીતે આપણે જોઈએ વ્યાપ્ત ન હોય તેવું ઉદાહરણ લઈએ. એફ એ થી બી નું વિધેય છે. એફ ઓફ 1ની વેલ્યુ 4, એફ ઓફ 2ની વેલ્યુ 5, એફ ઓફ 3ની વેલ્યુ 6 છે. વિધેયનો વિસ્તાર અહીં થશે આરએફ બરાબર 4, 5 અને 6. અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા એમ કહે છે કે જો વિધેયનો સપ્રદેશ અને વિસ્તાર બંને સમાન થાય તો જ તેને વ્યાપ્ત વિધેય કહેવાય. અહીં વિધેયનો વિસ્તાર છે આરએફ 4, 5, 6 અને એનો સપ્રદેશ બી છે 4, 5, 6 ને 7. એટલે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ બંને ગણ છે એ સમાન ગણ નથી. એટલે આરએફ નોટ ઇક્વલ ટુ બી. તેથી એફ છે એ વ્યાપ્ત વિધેય નથી. તેથી એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત નથી. એટલે અહીં આપણે જોયું મિત્રો કે વિધેય એફ છે એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ તેનું પ્રતિવિધેય મળી શકે. એક નો હોય તો એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત નથી, વ્યાપ્ત નો હોય તો પણ તેનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત નથી. એટલે પ્રતિવિધેય ત્યારે જ મળે કે જો વિધેય એફ છે એ એક અને વ્યાપ્ત વિધેય હોય. તો તે જ રીતે આપણે કહી શકીએ કે એફનું પ્રતિવિધેય એફ છે તો જી અને એચ હોય તો તેના પ્રતિવિધેયને આપણે સંકેતમાં જી ઇન્વર્સ અને એચ ઇન્વર્સ વડે દર્શાવીશું. એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ
જીનું પ્રતિવિધેય જી ઇનવર્સ એચનું પ્રતિવિધેય એચ ઇનવર્સ. આ રીતે એને આપણે સંકેતમાં દર્શાવીશું. તો તેવી જ રીતે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક 6 ત્રિકોણમિતીય વિધેયો છે. તેના પ્રતિવિધેયને આપણે સાઇનના પ્રતિવિધેયને સાઇન ઇનવર્સ વડે, કોસના પ્રતિવિધેયને કોસ ઇનવર્સ વડે, ટેનના પ્રતિવિધેયને ટેન ઇનવર્સ વડે, કોટના પ્રતિવિધેયને કોટ ઇનવર્સ વડે, કોસેકના પ્રતિવિધેયને કોસેક ઇનવર્સ વડે, સેકના પ્રતિવિધેયને સેક ઇનવર્સ વડે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, કોસેક ઇનવર્સ અને સેક ઇનવર્સ વિશે ચર્ચા કરીશું. હવે બીજા લેક્ચરમાં આપણે જોશું કે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ આ 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. તો એના પ્રદેશ અને એના વિસ્તારગણ શું છે એની આપણે ચર્ચા કરીશું. આજના દિવસ પૂરતું આપણે આટલું જ રાખીશું. જય સ્વામિનારાયણ.